તો હવે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। બનાસકાંઠા રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વરસાદ થયો। રાજસ્થાનના સુંધાજી મંદિરમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। સુંધાજી મંદિરના પગથિયાઓ સુધી પાણી આવી ગયું છે। તો રાજસ્થાનના સુંધાજી મંદિર સુધી પાણી આવ્યું। મંદિરના પગથિયા સુધી વરસાદી પાણી આવી ચૂક્યા છે। ધોધમાર વરસાદ બાદ હવે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। સરહદી વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, જ્યાં બનાસકાંઠામાં પણ હવે સરહદી વિસ્તારોમાં વરસાદ જામ્યો છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, હાલ શું સ્થિતિ? બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના બોર્ડર વિસ્તારોની વાત કરીએ તો ધાનેરા સહિતના જે રાજસ્થાનના ભાગો છે, સુંઢા માતા છે, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને ભારે વરસાદના કારણે સુંઢા માતાના જે મંદિરના પગથિયા છે તે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। એટલે કે ધમધમતા પાણી છે તે જોવા મળ્યા હતા। એટલે કે બનાસકાંઠામાં ગત રાત્રિએ જે પડેલા ભારે વરસાદના કારણે ભાભર, દિયોદર, કાંકરેજ, પાલનપુર, વડગામ સહિતના જે તાલુકાઓના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। ભાભર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। એટલે કે બનાસકાંઠામાં ગત રાત્રે પડેલા 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। જેને જે પ્રકારે વરસાદ થયો છે ને તેને લઈને જે આગામી સમયમાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે વરસાદની જે તાતી જરૂરિયાત હતી અને તે બનાસકાંઠામાં થયો છે અને જેના કારણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળ્યો છે। એટલે કે બનાસકાંઠા સહિત જે રાજસ્થાનના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદના કારણે પાણી વહેતા થયા હતા। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।